જૂનાગઢની ગિરનાર તળેટીમાં વસેલું મંડલિકપુર ગામ। આ ગામમાં એક વિધવા ચારણ સ્ત્રી રહેતી હતી। બિચારી માવતર તો નાનપણથી જ ખોઈ ચૂકી હતી। પિયરમાં મા બાપ કે ભાઈ કોઈ ન મળે। લગ્ન થયાને થોડો જ સમય થયો હશે કે એક દીકરાની ભેટ આપીને પતિ પણ લાંબે ગામત્રે ચાલ્યો ગયો અને પાછળ રહી ગયા નિરાધાર બાઈ અને તેનો છોકરો ગોપાલ। બાઈની સમગ્ર ચેતના ગોપાલની આસપાસ ફર્યા કરે છે। તે જતનથી પોતાના બાળકને મોટો કરવા લાગે છે અને છોકરો પણ નિશાળે જવા લાગ્યો છે। બાઈ વિચારે છે કે હમણાં દીકરો મોટો થશે અને હું રૂપાળી વહુ લાવીશ, પછી એને લીલા લહેર, મારું ઘર પાછું ભર્યું ભર્યું થઈ જશે। પોતાનું પડું થતી ઝૂંપડીને નવા શણગાર સજાવી જીવનમાં રંગત લાવવાના કોડ કરતી બાઈ પોતાના જીવનનું ગાડું હાંકે જાય છે। છોકરો હવે સમજતો થઈ ગયો તો એકવાર પોતાની બાને પ્રશ્ન પૂછ્યો, બા, આપણે મામાના ઘરે જાય તો બધા છોકરા મામાને ઘેર જાય છે, તો આપણે કેમ ન જઈએ? હે બા, મારે મામાને ઘેર જવું છે। બધાય કહેતા હોય છે કે મામાને ઘેર બહુ મજા આવે છે, હાલને બા, આપણે મામાના ઘરે જઈએ। છોકરાના મોઢે આવી વાત સાંભળી બાઈના પેટમાં ફાવ પડી। અરર, આને મામાને ઘર ક્યાંથી જવું? મારે ક્યાં ભાઈ છે? ભાઈ પોતાના માવતરના અધૂરા અબરખા વાગો હોય છે કે ભાઈ હોત તો ટેકો થઈને ઊભો હોત, ભાભીને અંતરની વાત કરીને હૈયું હળવું કરી લેત। દોસ્તો, જલ્દીથી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। પણ આ વિચારોનો કોઈ અંત નહોતો। તે એકલી જ છે, એ જ વાસ્તવિકતા છે। છોકરાએ હઠ લીધી, મારે મામાના ઘેર જવું। પોતાના કાળજાના કટકાને સમજાવવાની બાઈએ ઘણી કોશિશ કરી, પણ આ તો બાળહઠ, ગોપાલ કેમ કરીને માને? બાઈને તો સમગ્ર સંસારમાં પોતાના બાળક સિવાય કોઈ આધાર નથી। તે ગોપાલને સમજાવી નથી શકતી અને તેને દુઃખી જોઈ નથી શકતી। એક વખત બાળક મામાના ઘરની વાત લઈને બેઠો હોય ત્યારે બાજુના ઘરમાંથી રેડિયો પર એક ગીત સંભળાયું અને બાએ બાળકને મનાવવા કહી દીધું કે આ રેડિયો પર ગાય છે ને એ તારો મામો। છોકરો તો મામાના અસ્તિત્વથી રાજી થઈ ગયો। જો બેટા, તારા મામા બહુ આઘા રહે છે અને કામ પણ એવું કરે છે કે નવરાજ ન હોય। હે બા, એ મારા મામા થાય? હા બેટા, એ તારા મામા થાય। હા બા, એનું નામ શું? એનું નામ હેમુભાઈ, હેમુભાઈ ગઢવી। હે બા, હાલને મામાના ઘેર ન જવાય? બેટા, મામા નવરા ન હોય, મામાને કે એક આંટો મારી જાય। બા, તું મામાને પત્ર લખ કે એ આપણે ઘેર આવે। બાઈ ફરી મૂંઝાણી। એક સોગઠું બેસાડ્યું ત્યાં વળી નવી મુસીબત, આ છોકરો સમજતો કેમ નહીં? એમ કહી થોડા પત્ર લખાય, આપણને એને કંઈ ઓળખાણ ખરી? પણ બાળહઠ સામે ફરીથી તેણે નમતું મૂક્યું અને પોસ્ટકાર્ડ લઈ આવી। તેને આકાશવાણીના સરનામે પત્ર લખ્યો, ભાઈ હેમુભાઈ, તમને મારા ધર્મના ભાઈ માનીને કાગળ લખું છું। વીરા, દુખિયાર અભાગણ છું। ભાઈ મારો એકમાત્ર આધાર, મારો દીકરો કેટલાય દિવસથી મામા મામા કરે છે, પણ હું એનો મામો ક્યાંથી લઈને લાવું? મારે તો ભાઈ પણ નથી, માતરમાં કોઈ ન મળે, ત્યાં મામાના ઘેર ક્યાંથી લઈ જવું? એને એકવાર રેડિયોમાં તારું ગીત ગાતું સાંભળ્યું ત્યારે કહી દીધું કે આ ગાય છે ને એ જ તારો મામો છે। ત્યારથી તેણે વેન લીધું છે કે મામાને આપણે ઘેર આવે। ઘણું સમજાવતા છતાં છોકરો કેમ કરીને સમજતો નથી। તને ઠીક લાગે તો મારા છોકરાનો મામો થાજે। ભાઈએ પોતાનું સરનામું લખી નાખ્યું। ભાઈનો કાગળ આકાશવાણીમાં પહોંચ્યો ત્યાંથી હેમુભાઈ પાસે પહોંચ્યો। વાંકા ચૂકા અક્ષરોવાળો કાગળ વાંચીને હેમુભાઈની આંખના ખૂણા ભીના થયા। હૃદયમાં પ્રેમનો ઉભરો આવ્યો। પોતે જાત સાથે ગાંઠ બાંધી કે હું એકવાર તો તારા ઘેર આવીશ બેન, મને માં જેણ્યો ભાઈ માનજે। હેમુભાઈએ આ સંબંધ નિભાવવાનું નક્કી કર્યું। તેઓ મનમાં સતત સરનામું વાગવતા રહેતા કે મારે ત્યાં જવાનું જ છે।
છોકરા ગોપાલની ઈચ્છા પણ જાગૃત જ હતી. તે બાને પૂછ્યા જ કરતો હતો કે મામા ક્યારે આવશે. બાઈ પણ મનમાં સમજતી કે આવડો મોટો માણસ, આંખની ઓળખાણ આપણે ત્યાં શેનો આવે, નવરો જ શેનો રહેતો હશે. ભગવાન તેને નવરો રાખે. મેં તો ભાઈ માની જ લીધો છે, પણ એને કોણ જાણે કેટલી બહેનો હશે. એકવાર હેમુભાઈનો જૂનાગઢ બાજુ કાર્યક્રમ હતો. તેઓ નક્કી કરે છે કે આજે તો બેનના ઘરે જવું જ છે. રાત્રે કાર્યક્રમ પૂરો કરીને પાછા વળતી વખતે તેણે ગાડીને આ ગામ પાસે રોકવા માટે કહ્યું. દોસ્તો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લે સુધી વિડીયો જોજો. સલાહકાર શ્રી લાખાભાઈ ગઢવીએ પૂછ્યું કે અત્યારે શું કામ છે? ત્યારે હેમુભાઈ કહે, આ ગામમાં મારી બેન રહે છે. ગાડી ગામના પાદરમાં રોક. હેમુભાઈ ઉતરી કડકડતી ટાઢમાં પણ ઉતાવળે ચાલવા લાગ્યા. લાખાભાઈને નવાઈ લાગી. તેને ખબર હતી કે હેમુભાઈની કોઈ બેન આ ગામમાં નથી રહેતી, પણ તેના આત્મીય મિત્ર હેમુભાઈ કહે છે તો નક્કી કંઈ વાત બની જશે. તેઓ અને સાથી કલાકારો ગાડીમાં બેઠા અને હેમુભાઈને વર્ણનના આધારે બેનનું ખડકી શોધી અને બારણાની સાંકળ ખખડાવી. કોણ ભાઈ? વિચારવા લાગી કે આટલી રાત્રે કોણ હશે. એ હેમુભાઈ ગઢવી બેન, તારો કાગળ મળ્યો એટલે આવ્યો છું. હે હેમુભાઈ? બારણું ખોલ્યા. સામે ઊભેલા પોતાના માનેલા ધરમના અવારણા લીધા. આંખોમાંથી આંસુડાની ધાર ચાલી. તૂટેલ ફૂટેલ ગોદડું ખાટલો નાખી ભાઈને બેસાડ્યો. મને તો એમ હતું કે તું નહીં આવે વીરા, પણ તે તો મારી આશા પૂરી કરી. મારા ભાઈ, તને ઘણી ખમ્મા. હેમુભાઈએ ઘોડી પર નજર કરી. કણે કણમાંથી ગરીબાઈ ટપકતી હતી. આવું જ ને બેન, કેમ ના આવું? બેન બોલ. બેન બોલાવે તો ભાઈને આવવું જ પડે ને. શું બેન, મારા ભાણાએ હઠ પકડી હતી મને મળવાની? હા ભાઈ. કેમ માનતો નહોતો? એટલે મેં કાગળ લખ્યો. ઉઠાડ મારા ભાણાને. ભાઈએ ઝટપટ છોકરાને ઉઠાડ્યો. તે તો મામાને જોઈને રાજી રાજી થઈ ગયો. આવા રૂપા મામા તો હોય તેને વધુ મીઠા લાગ્યા. હેમુભાઈ ગોપાલને માથે હાથ ફેર્યો અને કહ્યું, જો ભાણા, ઉઠ, તારો મામો કામમાં હતો એટલે આવતા વાર લાગી. તું તારી બાને હેરાન ના કરતો, ડાયો થઈને રહેજે. હું પણ આટો મારતો રહીશ. તું અને તારી બા પણ ઘેર આવજો. દોસ્તો, જલ્દીથી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાઈ તો મામા ભાણાનું અદ્ભુત મિલન જોતી જ રહી ગઈ. બાઈને વીર પસલીના અને ભાણાને ધોતીના એમ કહીને કાર્યક્રમના ભેટનું આખું કવર સમૂહ દઈને બેનના હાથમાં પકડાવીને હેમુભાઈ ચાલ્યા ગયા. એમ જ ઉતાવળે ચાલ્યા જાય છે. જન્મારે ના જોયેલી 100ની નોટોની થપ્પી જોઈને બાઈ તો હેમુભાઈની પાછળ ભાગી. એ વીરા, મારા ભાઈ, આટલા બધા ન હોય, ઊભો રહે. અરે સાંભળો તો ખરા. પણ ઊભો તો હેમુભાઈ શાના રહી. ઝડપથી ગાડીમાં બેઠા અને ડ્રાઈવરે ગાડી મારી મૂકી. લાખાભાઈને પૂછવા પર હેમુભાઈએ આખી વાત કરી. ત્યારે બધા કલાકારોની આંખો ભીની થઈ ગઈ. હેમુભાઈએ કહ્યું કે પૈસાનું કવર તો હું આપી આવ્યો, પણ તમારા ભાગના પૈસા હું તમને અપાવી દઈશ. ત્યારે લાખાભાઈએ કહ્યું કે હવે કાંઈ ના બોલતા હેમુભાઈ, તમારી બહેન ને અમારી પણ બહેન. કેવો અદ્ભુત પ્રસંગ. ગોંડલ ધાબાના મોણપરી ગામમાં સન 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે. સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા ભેગા થવા અધીરા થયા હતા. ગોવાળિયા વગડેથી પાછા પડતા ગાયના ભેંસોના ભાંભરડા ગાગરવા વચ્ચે વાછરું પાદરના મીઠા સુરથી મણપોરી ગામ વોકવ જેવું રૂડું લાગતું હતું. રામજી મંદિરમાં ઝાલર નગારા મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખા દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ઢાળી નિરાતે લાંબા થયા હતા. તો દિવસ પરથી દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. માલધારીઓ ગાયો ભેંસો દોઈ વાછરું પાડાને છૂટા મૂકતા ચારે બાજુ નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મોણપરી ગામના 50 મેણંદ આહિરના 80 વર્ષના
દાનબાઈને ગજબની સ્ફૂર્તિ સાથે ગોખલે બિરાજેલા કાવડિયા ઠાકરને દીવો કરી ગુગવનું ધૂપેલ ઘર અને ફળિયામાં ફેરવી પાણીયારે મૂકી હાથમાં મા લઈ ફરી શ્રમણ કરતા થાંભલાના ટેકે બેઠા. બરાબર એ વખતે ઉતાવળે ડાંભો ભરતો દીકરા મેણને ફળિયામાંથી ઠેકડો મારી ઓસરીમાં પગ મૂકી બીજી ડાભે ઘરમાં દાખલ થયો. ઘરની ખાટીએથી બંદૂક લઈ કારતૂસો હારડો ખંભે લટકાડી ઉભરો વાહો વીજળી વેગે ઘર બહાર નીકળી ગયો. તેને જોઈ શરીરને કડે ઘેડ 80 વર્ષના ધાનબાઈના અમંગવના એંધાણ પારખી ગયા. દીકરાનું રૂપ જોઈ ધાનબાઈએ પવનોય વિલંબ કર્યા વગર હડપ દેતા ઊભા થઈ મેણનનું બાવડું ઝાલી ઊભો રાખ્યો. એ વહાય પાદર તરફથી બંદૂકોના ભડાકા સંભળાયા. ગોંડલ રાજના 50 તરીકે મેણંદ આહિર મોટપરુમાં ફરજ બજાવતા. મેણંદ આહિરે બહાર વટિયાનું ગીસ્ત ગામ ભાંગવા આવી પહોંચ્યું હોય. નજીકના ગોંડલ પોલીસ સ્થાને જાણ કરવાનો સમય ન હોય. એકલા હાથે લૂંટારોનો સામનો કરવા તૈયારી કરી. દીકરા મેણંદને પંચાયતનો ધર્મ નિભાવવો જોઈએ. દાનબાઈમાં રાજી થયા. જોકે ઉતાવળમાં મેણંદ બંદૂકમાં કારતૂસ ભરવાનું ભૂલ્યો હોય. મન શાંત રાખી દુશ્મનીને સામનો કરવાની શીખ આપી. એટલી વારમાં બહારવટિયા હાકલા પડકારા સાથે બંદૂકોના ભડાકા કરતા મોણપોરી ગામમાં ઘૂસતા ભયનું વાતાવરણ સર્જાયું. પોતાના ઉંમરની ઉપાધિ કર્યા વગર ધાનબાઈએ સમય પારખી ઝડપથી ઘરનો ડેલો બંધ કરી બહારવટીઓને ભરી પીવા તૈયારીઓ આદરી. મા દીકરાની વાત સાંભળી રસોડામાં રસોઈની તૈયારી કરતા મેવાઈના પત્ની સોનબાઈ કાતરોટમાં લોટનો પીંડો પાછો મૂકી રસોડા બહાર આવ્યા. સોનબાઈએ વાતની ગંભીરતા જાણી ખાંડિયા પાસે પડેલ સાંભેલું હાથમાં લીધું. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો છેલ્લે સુધી જોજો. આયરાણી સોનબાઈ પતિ મેણંદાઈ સાથે બહારવટિયાનો સામનો કરવા તૈયાર થયા. ત્યાં ડેલીની સાંકળ ખખડાવી કોઈ અવાજ કર્યો. ખોલો માં. દીકરા સાથે સોનબાઈએ બહારવટિયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નક્કી કરતા દાનબાઈએ આંખનો ઈશારો કરી ફળિયામાં પડેલ કોશ હાથમાં લીધી. ત્યાં ફરી ડેલાની સાંકળ જોરથી ખખડવાનો અવાજ આવતા દાનબાઈમાં પીઠ પાછળ કોશ છુપાવી ડેલો ખોલવા આગળ વધ્યા. સોનબાઈ સાંભેલું લઈ ડેલાના કમાડ પાછળ છુપાઈ ગયા. ત્યાં મેણંદ આહિરે ઓસરીમાં પડેલ બાજરા અને ગુણો પાછળ બંદૂક ગોઠવી નિશાન તાકી તિરાડમાંથી ધાનબાઈએ નજર કરતા 3 બુકાની ધારી બહારવટિયા ફરી બંદૂકે ડેલા પર જોરથી દસ્તક મારતા જોયા. ડેલી ખોલવામાં વડું થાય તો બાકીનું કટક આવી પહોંચવાનું જોખમ લાગતા ધાનબાઈ માએ શાંતિથી જવાબ આપ્યો, અરે શું ઉતાવળ કરાશો ભાઈ, થોડીક ધીરજ રાખ, ડેલો ખોલું છું. ડોશી ક્યાંકના બાખું ખવડાવીને શું કાનમાં પૂમડા ભર્યા છે? ના બાપલિયા, ઠાકોરનો દીવો કરતી હતી એટલે વાર લાગી. દાનબાઈએ સોનબાઈ અને મેનને સામને રહેવા ઈશારો કરી ડાબા હાથમાં પકડેલ કોશ પીઠ પાછળ છુપાવી ડેલાનો આગોયો ખોલતા 3 બહારવટિયા વીઘા 1ના ફળિયામાં ઉતાવળે દાખલ થયા. આગળ વધ્યા. ડોશી, તારો દીકરો અને ગોંડલના હથિયાર ક્યાં છે? ચૂપચાપ અમારા હવાલે કર, અમે ગામ ભાંગવા આવ્યા છીએ. પોતાની તાકાત પર મુસ્તાક બહારવટીઓએ પાછું વળી જોયા વગર તસડાથી આગળ વધતા ધાનબાઈમાએ ઝડપથી ડેલો બંધ કરી દીધો. ડોશી, પંચાયતની બંદૂક અમારે હવાલે કર, નહીતર આ કાવા મોઢાઓય સગી નહીં થાય. હા ભાઈ, હમણાં મેણને બોલાવું છું, એમ કહેતા 80 વર્ષના ધાનબાઈમાએ ઈચ્છતા જેમ છલાંગ મારી પીઠ પાછળ છુપાવેલ કોશ એક બારવટીની પીઠમાં મારતા તેને ભોંય સાથે જડી દીધો. એ જોઈ બીજા 2 બારવટિયા હથિયારો સાથે સાબદા થતા સોનબાઈએ આગળ વધેલા એક બારવટિયા પર વિફરેલ વાઘણ જેમ તરાપ મારતા અધમણ વજનના સાંભેલાના એક ગાથી તેની ખોપરીના છોતરા કાઢી નાખ્યા. પોતાની નજર સામે આંખના પલકારામાં 2 સાથીઓને મરણને શરણ થતા ગભરાયેલા ત્રીજા બારવટિયાએ બંદૂકનું નાવ્યું ધાનબાઈની તરફ તાકતા મેણંદ આહિરે બંદૂકનો ઘોડો દબાવી આપતા
ત્રીજો બારવટીયો પણ પલવરમાં હતો નહોતો થઈ ગયો. પશાના મેણ આહીરનો ડેલો બંધ હોય. ફવૈયામાં શું થયું તે બંદૂકના ભડાકા હાકલા પડકારા વચ્ચે કોઈને કંઈ જાણવા ન મળ્યું. ગામવાસીઓ બારવટીયાની બીકે જ્યાં જગ્યા મળી ત્યાં છુપાવા લાગ્યા, તો કેટલાક ઘર બાર રેઢા મૂકી સિંધ તરફ ભાગ્યા. મોહણ પરીના નાના મોટા સૌ ડરના માર્યા સલામત જગ્યા શોધી રહ્યા હતા. ત્યારે 3 બારવટીયાઓને મારવા છતાં બાકીનાને એકલા હાથે પહોંચી નથી વળાય તેવું ધાનબાઈને માને લાગતા દીકરા મેણને માંડ મનાવી પાછલા બારણે મારતે ઘોડે ગોંડલ પોલીસ થાને જાણ કરવા દોડાવ્યો. ઘરના ફવૈયામાં 3 બારવટીયાના ઢીમ ઢાળી તેની કારતૂસોના આરડા સાથે બંદૂક કબજે કરી એક બંદૂક સોનબાઈ અને બીજી ધાનબાઈને હાથમાં લીધી. મેણપુરી લૂંટવા આવેલા બારવટીયા બંદૂકોના ભડાકા સાથે આકલા પડકારા કરતા આખા ગામના ચોરે ભેગા થયા. બારવટીયાના સરદારે પશાના ઘેર મોકલેલા સાથીઓને ટોવામાં ન જોતા બીજા 3 માણસો મેણંદ આહિરના ઘરે મોકલ્યા. ભેગા જઈને સૌ તો જાણતો કરો, આ સાધુ અને એના ભેરું હજી કેમ પાછા નથી ફર્યા? ભલે સરદાર, અહીંયા તો આયર છે એટલે થોડીક સાવધાની રાખજે. જે સરદાર, તમે ઉપાધિ ન કરો. હમણાં જઈને બંદૂક બેવો તમારી પાસે ટહડીને લાવીએ. ભગો બહારવટીયો બીજા 2 સાથીઓ સાથે આહિરના ડેલે પહોંચ્યો. ડેલો ખોલો. અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી રાડ પાડી, ડેલો ખોલો નહીતર તોડી નાખીએ. ભાઈ, ઘરમાં કોઈ જણ નથી. જણ આવે તો ડેલો ખુલે. જણ આવે ત્યારે આવજો. દાહનબાઈ માએ અંદરથી જવાબ આપ્યો. ડેલો ખોલો છો કે ડેલો તોડી અંદર આવીએ? ભગો બારવટીયાએ દાહનબાઈ માથે વાતોમાં રોકી પોતાના સાથીને દિવાલ કૂદવાનો ઈશારો કર્યો. મિત્રો, આગળનો ભાગ સાંભળવા માટે ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વાર્તા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ વિડીયો ખૂબ લાંબો થઈ રહ્યો છે એટલે બીજો ભાગ જરૂર જોવાનું ચૂકશો નહીં.